નમસ્કાર ખેડૂત મિત્રો, આજે 6 જુલાઈ 7મો મહિનો અને 2025 બપોરના મહત્વના હવામાન સમાચાર. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો જાણો આજની વરસાદની આગાહી. આજે પણ ભારે વરસાદની આગાહી. બનાસકાંઠા સહિત 9 જિલ્લાઓમાં યલો એલર્ટ. અમદાવાદ ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે રાજ્યના કેટલીક જગ્યાઓએ ભારેથી અતિભારે તો કેટલીક જગ્યાઓએ હળવા વરસાદની આગાહી કરી છે. આ સાથે મચ્છીમારોને આજે દરિયો ન ખેડવાની ચેતવણી આપી છે. ગુજરાતમાં વરસાદ લાવે તેવી 3 સિસ્ટમ સક્રિય હોવાનું પણ હવામાન વિભાગે જણાવ્યું છે. હવામાન વિભાગના મેપ પ્રમાણે આજે 5મી જુલાઈના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ પણ આપી દેવામાં આવી છે. 5મી જુલાઈના રોજ સાબરકાંઠા અને અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ ઉપરાંત બનાસકાંઠા, મહેસાણા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવી છે. 6ઠી તારીખે ફરીથી વરસાદનું જોર વધતું જણાય છે તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, મહીસાગર, દાહોદ, પંચમહાલ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવી છે. હવામાન વિભાગ અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાયસ્ત્ર યાદવે ગુજરાતના હવામાનની અંગે ગુરુવારે આગાહી કરી છે. જેમાં તેમણે વરસાદી સિસ્ટમની અંગે વાત કરતા જણાવ્યું છે કે આ રાઉન્ડ વેસ્ટ રાજ્યના પર કેટલાક સાયક્લોનની સર્ક્યુલેશન છે. આ સાથે મોસમની ટ્રક છે જે બિકાનેરથી પસાર થઈ રહ્યું છે અને ત્રીજી સિસ્ટમ છે જે નોર્થ અરેબિયાથી ગુજરાતના લઈને બે ઓફ બંગાળ તરફ જઈ રહ્યું છે. જાણો આગામી 3 કલાકમાં રાજકોટ, અમરેલી સહિત 6 જિલ્લાઓમાં અતિભારે વરસાદ તૂટી પડશે. હવામાન વિભાગનું રેડ એલર્ટ જાહેર. તો ગુજરાતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે ત્યારે હવામાન વિભાગે 3 કલાક એટલે કે આજે સાંજના 7 વાગ્યા સુધી રાજ્યના 6 જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ જિલ્લાઓમાં કચ્છ, અમરેલી, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર અને પાટણનો સમાવેશ થાય છે, જ્યાં અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આ ઉપરાંત રાજ્યના અન્ય 14 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે આ વિસ્તારોમાં પણ ભારેથી ભારે વરસાદ પડી શકે છે. આ જિલ્લાઓમાં બનાસકાંઠા, વડોદરા, આણંદ, ભાવનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, જામનગર, મોરબી, અમદાવાદ, છોટાઉદેપુર, ગાંધીનગર, મહેસાણા અને સાબરકાંઠાનો સમાવેશ થાય છે. હવામાન વિભાગની આ આગાહી પગલે સ્થાનિક વહીવટીતંત્રએ એલર્ટ કરવામાં આવ્યું છે કે નીચાણવાળા વિસ્તારોએ રહે લોકોને સાવચેતી રહેવા અને જરૂર પડે સુસ્તી સ્થળોએ ખસી જવા માટે સૂચના આપવામાં આવી છે. નદીવાળા જળરસ્તા પર વધવાની અને જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાવાની સંભાવના ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. નાગરિકોને પણ વરસાદ સંબંધી અપડેટ માટે સત્તાવાર ચેનલો પર ધ્યાન આપવાનું અને સુરક્ષિત ધ્યાન રાખવી અપીલ કરવામાં આવી છે. બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 12મી તારીખ સુધી કેટલાક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરી છે. આ સાથે તેમણે જુલાઈના અંતમાં પણ ભારે પવન સાથે વરસાદ લાવે તેવી સિસ્ટમ બનવાનું જણાવ્યું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યું છે કે 5મી જુલાઈના રોજ વરસાદનું જોર વધશે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ભારે વરસાદની આગાહી છે. તો બંગાળના ઉપસાગરમાં મોટું વહન બને એ નવાઈની વાત એમ કે મોસમનું ટ્રક ઉપર નીચે થયા કરે છે. તારીખ 5 કે 6 થી 12 સુધી રાજ્યના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી ભારે વરસાદની શક્યતા છે. આ સાથે તેમણે જણાવ્યું છે કે કચ્છ, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહી છે, તો સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારેથી ભારે વરસાદની આગાહી નથી. આ વખતનું ચોમાસું બંને સરખું નથી. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 5મી જુલાઈ પછીનું વરસાદનું પાણી સારું નથી કે 16 તારીખ સુધી ચોમાસું સારું રહેશે, જે બાદ 17 અને 18મી તારીખે ચોમાસાનું જોર ઘટી શકે છે. જુલાઈમાં અંતમાં બીજી સિસ્ટમ બનશે અને આ સિસ્ટમને કારણે પૂર્ણ વરસાદની શક્યતાઓ રહેશે. જુલાઈના છેલ્લા સપ્તાહમાં પવનની ગતિ વધારે રહેવાની શક્યતા છે. ખેડૂતો માટે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આ વખતે ખેતરમાં પાણીની વૃદ્ધિ દિશામાં
વાવવામાં આવે છે તો તેમનું ખાતર તણાઈ ન જાય તે સાથે ખેતરમાં પાણીની નિકાલ વ્યવસ્થા કરવામાં વધારે જરૂર રહેશે. ગુજરાતના હવામાન વિભાગે હવામાનની આગાહી કરતાં જણાવ્યું છે કે ગુજરાતના રીજયમાં 5 થી 7 જૂન સુધી કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે, જ્યારે 8 થી 10 જૂન દરમિયાન ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્રના કચ્છના કેટલાક જિલ્લાઓમાં 5 થી 10 તારીખ સુધી ભારે વરસાદની શક્યતા છે. આગામી 5 દિવસ સમગ્ર ગુજરાતના થંડરપોસ્ટમની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે, જેમાં પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે હવામાન વિભાગે મચ્છીમારોને ચેતવણી આપી છે, જેમાં ગુજરાતના ઉત્તર અને દક્ષિણ બંને દરિયાકાંઠા ભાગોમાં વોર્નિંગ આપવામાં આવી છે, જ્યારે પવનની ગતિ 40 થી 50 કિલોમીટર અને ઝટકાનો પવન 60 કિલોમીટર સુધી થવાની સંભાવના રહેશે.